વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિભાગ પહેલો. એની અંદર આપણે બેંકને લગતો પત્ર વ્યવહાર છે તેનો અભ્યાસ કરવાનો છે. એની અંદર આપણે જોઈએ તો પ્રસ્તાવના આપેલી છે. એમાં તો કે ભાઈ કોઈ પણ દેશની વ્યાપાર વાણિજ્યક બાબતો, આર્થિક વ્યવહારો અને નાણાકીય વ્યવસ્થાનું અભિન્ન અંગ એટલે કે બેંક. તો કે ભાઈ અહીંયા વ્યાપાર વાણિજ્યની વાત કરીએ, આર્થિક વ્યવહારોની વાત કરીએ કે નાણાકીય વ્યવસ્થાની વાત કરીએ, આ બધા સાથે આ બધાથી જુદું ન પાડી શકાય એવું અંગ એટલે શું કીધું તે? તો કે ભાઈ બેંક કીધું છે. અહીંયા સામાન્ય માણસથી લઈને મોટા ઉદ્યોગકારો, નેતાથી લઈને અભિનેતાઓ બેંકની જુદી જુદી સેવાઓ મેળવતા જ હોય છે. તો કે ભાઈ અહીંયા ઉદ્યોગપતિઓની વાત કરેલી છે, નેતાઓની વાત કરેલી છે, અભિનેતાઓ છે એટલે કે એક્ટરોની વાત કરેલી છે. એ બધા વ્યક્તિઓ છે એ બેંકની કોઈને કોઈ પ્રકારની કોઈને કોઈ સેવાઓ છે મેળવતા હોય છે. અહીંયા બેંકોની કાર્યપ્રણાલી જે તે દેશની આર્થિક સ્થિતિનો અંદાજ રજૂ કરે છે. તો કે ભાઈ અહીંયા દેશની આર્થિક સ્થિતિ કેવી છે એનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે ભાઈ બેંકની કાર્યપ્રણાલી ઉપર એનો આધાર છે ને એ રહેલો છે. બેંક છે એ નાણાંની લેવડ દેવડ અને ધિરાણના બંને કાર્યો કરે છે. તો કે ભાઈ બેંક છે એ કેવા કાર્યો કરે છે? તો કે ભાઈ નાણાંની લેવડ દેવડનું એક તો કાર્ય કરે છે અને બીજું અહીંયા કીધું છે તો કે ભાઈ ધિરાણનું એટલે કે લોન આપવાનું કાર્ય કરે છે. બેંક જુદી જુદી સેવાઓની સાથે સાથે આધુનિક કહી શકાય એવી ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગની સગવડતાઓ આપે છે, જેના કારણે બેંકની સેવાઓ વધુ ઝડપી અને ગ્રાહકલક્ષી બની છે. તો કે ભાઈ અહીંયા બેંકની સેવાઓ છે એ ઝડપી બનેલી છે, બરોબર છે. બેંકની સેવાઓ છે એ ગ્રાહકલક્ષી બનેલી છે. તો કે ભાઈ બેંકની સેવા ઝડપી બનેલી છે, ગ્રાહકલક્ષી બનેલી છે. એની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ એની પાછળનું જો કોઈ કારણ હોય તો કે ભાઈ ઓનલાઈન બેન્કિંગ છે ને મોબાઈલ બેન્કિંગ છે. એની સગવડતાઓ છે ને એ બેંક દ્વારા આપવામાં આવે છે. આપણા દેશની તમામ પ્રકારની બેંક જેવી કે રાષ્ટ્રીયકૃત બેંકો, ખાનગી બેંકો, કોઓપરેટિવ બેંકો, ઔદ્યોગિક બેંકો અને ખેતી બેંકના નિયમન માટે ભારતીય રિઝર્વ બેંક કાયદાઓ ઘડે છે. અહીંયા આપણા માટે વિકલ્પ બની જાય છે. બધી બેંકો છે એ બેંકોના નિયમન અને કાયદાઓ કોણ ઘડે છે? તો કે ભાઈ ભારતીય રિઝર્વ બેંક અથવા તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો કે ભાઈ આ બધી બેંકો છે એને મંજૂરી આપવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. આ બધી બેંકો છે એના નિયમો નક્કી કોણ કરે છે? તો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર છે. અને બેંકને જરૂરી આદેશો પણ કરે છે. બેન્કિંગ સેવાઓનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. તો કે ભાઈ એ બેંક દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે એ સેવાઓનો લાભ છે એ કોણ લઈ શકે છે? તો કે ભાઈ બેંકની અંદર ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિ છે એ પોતે, અને બેંકની અંદર બચત ખાતું ધરાવનાર છે એ વ્યક્તિ છે એ પોતે શું કરી શકે છે? તો કે ભાઈ બેંક દ્વારા આપવામાં આવતી જે સેવાઓ છે એનો લાભ છે એ ગ્રાહકને આપી શકે છે. એના પછી તો કે ભાઈ બેંક પત્ર વ્યવહાર. એમાં તો કે ભાઈ બેંક સાથેનો કોઈ પણ પ્રકારનો પત્ર વ્યવહાર સરળ શૈલીમાં, સ્પષ્ટ ભાષામાં અને નિયત કરેલા ઢાંચામાં કરવાનો હોય છે. અહીંયા પ્રશ્ન 1 માર્ક્સની અંદર પૂછે તો કે ભાઈ બેંક સાથેનો પત્ર વ્યવહાર કઈ રીતે કરવાનો હોય છે? તો કે ભાઈ બેંક સાથેનો પત્ર વ્યવહાર છે એ સરળ શૈલીમાં કરવાનો હોય છે, સાથે સાથે તો કે સ્પષ્ટ ભાષાની અંદર કરવાનો હોય છે અને નક્કી કરેલ ઢાંચામાં, બરાબર છે. એટલે કે ભાઈ એને જે ઢાંચો નક્કી કરવામાં આવેલો છે એ માટેનું જે ફોર્મેટ આપેલું હોય છે, બરાબર છે,
એ મુજબ છે ને બેંક સાથેનો પત્ર વ્યવહાર છે ને એ કરવાનો હોય છે. આગળ કીધું છે તો કે ભાઈ બેંક પત્ર વ્યવહારમાં નાણાકીય બાબતોનો વધુ ઉલ્લેખ આવતો હોવાથી તેની ગોપનીયતા જળવાઈ રહે તે પણ જરૂરી છે. તો કે ભાઈ અહીંયા બેંક સાથે આપણે જે પત્ર વ્યવહાર કરીએ છીએ એની અંદર તો કે ભાઈ કેનો સમાવેશ થાય છે? તો કે ભાઈ નાણાકીય બાબતો છે ને એનો મોટા પાયા પર ઉલ્લેખ થતો હોય છે. તેથી એની અંદર ગુપ્તતા એટલે કે ભાઈ ગોપનીયતા જળવાય તે જરૂરી બની જાય છે. એ ચોકસાઈ અને સમયપાલન પણ પત્ર વ્યવહારમાં ખૂબ જ જરૂરી છે. તો કે ભાઈ કઈ બેંકની આપણે વાત અહીંયા શેની વાત કરીએ છીએ? તો કે ભાઈ બેંક સાથે આપણે પત્ર વ્યવહાર કરીએ છીએ એની અંદર શું જરૂરી છે? તો કે ભાઈ ચોકસાઈ જરૂરી છે. શું જરૂરી છે? તો કે ભાઈ સમયપાલન છે એ પણ ખૂબ જ જરૂરી છે. અહીંયા બેન્કિંગ સેવાનો લાભ બચત ખાતું અને ચાલુ ખાતું ધરાવતા બેંકના ગ્રાહકો લઈ શકે છે. અગાઉ આપણે જોયું તો એમ તો કે ભાઈ બેંક દ્વારા જે સેવાઓ આપવામાં આવે છે એનો લાભ કોણ લઈ શકે છે? તો કે ભાઈ બચત ખાતું ધરાવનાર ખાતેદારો અને ચાલુ ખાતું છે એ ધરાવનાર ખાતેદારો છે એ બેંક દ્વારા આપવામાં આવતી સેવાઓનો લાભ છે તે લઈ શકે છે. બરાબર છે. અહીંયા બેંક પત્ર વ્યવહારમાં ખાતા નંબર અને તેના પ્રકાર એટલે કે બચત ખાતું કે ચાલુ ખાતું તેનો ઉલ્લેખ કરવો અત્યંત જરૂરી છે. તો કે ભાઈ જ્યારે આપણે પત્ર લખીએ છીએ ત્યારે શું જણાવવું જરૂરી છે? તો કે ભાઈ બેંકની અંદર પોતાનું કયું ખાતું છે, કયું ખાતું એટલે કે ભાઈ ચાલુ ખાતું છે કે બચત ખાતું છે એ જણાવવું છે ને એ અત્યંત જરૂરી બની જાય છે. બીજી મહત્ત્વની બાબત એ છે કે બેંક પત્ર વ્યવહારમાં તારીખ અવશ્યપણે લખવી જોઈએ. તો કે ભાઈ બેંક સાથે આપણે જ્યારે પત્ર વ્યવહાર કરીએ છીએ ત્યારે શું જરૂરી છે? તો કે ભાઈ તારીખ લખવી જરૂરી છે. બેંક પત્ર વ્યવહારમાં જ્યાં પણ નાણાંની રકમ લખવાની હોય ત્યાં તે રકમ આંકડામાં અને ત્યારબાદ કાઉન્સમાં શબ્દોમાં લખવી હિતાવહ છે, આપણા માટે વિકલ્પ છે. શું વિકલ્પ છે? તો કે ભાઈ બેંક સાથે પત્ર વ્યવહાર કરતી વખતે જે નાણાકીય રકમ લખવાની હોય છે કઈ રીતે લખવાની હોય છે? તો કે ભાઈ આંકડાની અંદર લખવાની હોય છે અને ત્યારબાદ કાઉન્સની અંદર શબ્દોમાં લખવી પડે છે. સમજાઈ ગયું? એ સામાન્ય રીતે બેંક સાથે પત્ર વ્યવહાર મુખ્યત્વે નીચેની બે બાબતો માટે થતો હોય છે. એ પાછો આપણા માટે ટૂંકો પ્રશ્ન છે, વિકલ્પ બની જાય છે. તો કે ભાઈ બેંક સાથે પત્ર વ્યવહાર છે એ કેટલી બાબતો માટે થતો હોય? તો કે ભાઈ બે બાબતો માટે. કઈ બે બાબતો માટે થતો હોય છે? તો કે ભાઈ એક તો બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો અને બીજું તો કે ભાઈ બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. આ બે બાબતો માટે આપણે બેંકને પત્ર વ્યવહાર છે એ લખતા હોઈએ છીએ, પત્ર છે એ લખતા હોઈએ છીએ. બરાબર છે. તો એની અંદર આપણે જોઈએ તો બેંકને લખવામાં આવતા વિનંતી પત્રો એની અંદર તો કે ભાઈ કેવા કેવા પત્રો છે વિનંતી પત્ર કહી શકાય? આમાંથી તમને વિકલ્પ પૂછે, ટૂંકો પ્રશ્ન પૂછે તો કે ભાઈ નીચેનામાંનો પત્ર છે એ વિનંતી પત્ર છે, નીચેનામાંનો પત્ર છે એ વિનંતી પત્ર નથી. સમજાઈ ગયું? એટલે તમારે આજે કઈ સેવાઓ મેળવવા માટે આપણે પત્ર લખીએ છીએ તો એ તમારે યાદ રાખવું પડશે. તો કે ભાઈ વિનંતી પત્ર છે કે ફરિયાદ કરતો પત્ર છે. અહીંયા એક બાબતથી આપણે એ પણ બાબત જાણી શકીએ કે ભાઈ ખાતું ખોલાવવા અંગેનો પત્ર એ કેવો હોય? તો કે ભાઈ વિનંતી પત્ર જ હોય. પછી તો કે ભાઈ શૈક્ષણિક લોન મેળવવી છે તો એના માટે લખાતો પત્ર એ કેવો હોય? તો કે ભાઈ આપણી જરૂરિયાત છે તો એ પણ વિનંતી પત્ર હોય. પછી તો કે ભાઈ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર હોય તો એ પત્ર પણ કેવો હોય? તો કે ભાઈ વિનંતી પત્ર હોઈ શકે છે, કારણ કે આપણે લખેલો ચેક છે અને એ ચેકના નાણાં છે એની ચૂકવણી છે એ આપણે અટકાવી છે. પછી તો કે ભાઈ બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગેનો પત્ર છે તો કે એ પત્ર કેવો કહી શકાય? તો કે ભાઈ વિનંતી પત્ર જ કહી શકાય. પછી તો કે ભાઈ ઓવરડ્રાફ્ટ મેળવવું છે એના માટે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડની સુવિધા મેળવવી છે એના માટે લખાતો પત્ર તો કે ભાઈ એ પત્ર પણ વિનંતી પત્ર છે તે કહી શકાય. પછી તો કે ભાઈ ખાતું બંધ કરવાની જાણ કરતો પત્ર અને
ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એટીએમ કાર્ડ છે એ ખોવાઈ ગયું છે, બરાબર છે, એની જાણ કરતો પત્ર, તો કે એ પત્ર પણ કેવો પત્ર કહી શકાય? તો કે ભાઈ વિનંતી કરતો પત્ર કહી શકાય. અને ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર, તો એ બધા પત્રો છે એ વિનંતી પત્રો છે, બરાબર છે. અહીં આપણે શું યાદ રાખવું પડશે? તો કે ભાઈ આપણે બેંકની જરૂરિયાત હોય અને આપણે જે કામગીરી કરાવવા માગતા હોય એ બધા વિનંતી પત્રો, સમજાઈ ગયું? અને અહીંયા બેંકથી ક્યાંય ભૂલ થઈ ગઈ હોય, બરાબર છે, અને જેનાથી આપણા આર્થિક હિતને ક્યાંક નુકસાન થતું હોય, તો એ બધા પત્રો હોય છે. કેવા પત્રો હોય છે? તો કે ભાઈ એવા બધા પત્રો છે ફરિયાદ કરતા પત્રો હોય છે. તો એમાં બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો છે, તો કે ભાઈ કયા કયા પત્રો? તો કે ભાઈ નંબર 1 કીધું છે, બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યા હોવાની ફરિયાદ કરતો પત્ર. તો કે ભાઈ ચેકને ખોટી રીતે શું કર્યો છે? બેંક દ્વારા અમાન્ય કરેલો છે. તો એ માટે લખાતો પત્ર છે એને કેવો પત્ર કહી શકાય? તો કે ભાઈ ફરિયાદ કરતો પત્ર કહેવાય. શા માટે? તો કે ભાઈ આપણા ખાતામાં પૈસા હોય છે, નાણાં પડેલા છે, છતાંય બેંક છે એને ચેકને ખોટી રીતે અમાન્ય કરેલો છે, તો એ માટે જે પત્ર લખાયો છે એને ફરિયાદ પત્ર કહેવાય છે. પછી તો કે ભાઈ બેંક સ્ટેટમેન્ટ, એટલે કે ભાઈ બેંક પાસબુકમાં જણાયેલ ભૂલનું ધ્યાન દોરતો પત્ર. તો કે ભાઈ પાસબુકની અંદર ક્યાંક ભૂલ રહી ગઈ છે, બરાબર છે, તો એ માટે આપણે બેંકને છે ને ફરિયાદ કરીએ છીએ. પછી ત્રીજો નંબર, તો કે ભાઈ બેંકના કર્મચારી દ્વારા થયેલ ગેરવર્તણૂકની ફરિયાદ કરતો પત્ર. તો કે ભાઈ બેંકની અંદર કોઈ પણ કર્મચારીઓ છે એના દ્વારા કોઈ પણ ગ્રાહક સાથે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક થઈ ગઈ છે, તો એના માટે લખાતો પત્ર, બરાબર. તો અહીં આપણે જોયું તો કે ભાઈ બેંક સાથે પત્રો છે એ કઈ બાબતો માટે લખાતા હોય છે? તો કે ભાઈ મુખ્યત્વે 2 બાબતો માટે લખાતા હોય છે. તો વિનંતી પત્રો છે, અને બીજું શું કીધું છે? તો કે ભાઈ બેંકને લખવામાં આવતા ફરિયાદ પત્રો. હવે એના પછી કીધું છે બેંક પત્ર વ્યવહારના ઉદાહરણના પત્રો. એની અંદર નંબર 1 આપને કીધું છે ખાતું ખોલાવવા અંગેનો પત્ર. એમાં એ સામાન્ય રીતે બેંકમાં ખાતું ખોલાવવા માટે પત્ર લખવાનો હોય નહીં. એ બાબતથી તમે અને હું બધાય પરિચિત છીએ. શા માટે? તો કે ભાઈ બેંકની અંદર ખાતું ખોલાવવું છે તો એના માટે જરૂરી શું છે? તો કે ભાઈ બેંક દ્વારા નિયત કરેલા ફોર્મમાં જરૂરી વિગતો ભરી માગ્યા પ્રમાણેના પુરાવા આપી જે તે બેંકમાં જમા કરાવવાનું હોય છે. તો કે ભાઈ બેંકે નક્કી કરેલું ફોર્મ આપણે એની અંદર વિગતો સંપૂર્ણ ભરવાની હોય અને બેંકની અંદર જમા કરાવી દેવાનું. સમજાઈ ગયું? આ રીતે બેંકની અંદર ખાતું છે તે ખોલી શકાય છે. અહીંયા બેંક ભરેલા ફોર્મની ચકાસણી કરી અરજદાર પાસે ખાતું ખોલાવવા માટે જરૂરી લઘુત્તમ જમા રાશિ લઈને ખાતું ખોલી આપે છે. તો કે ભાઈ બેંક અહીંયા કરે છે શું? તો કે અરજદાર પાસેથી છે ને ફોર્મ લઈ લે છે, ફોર્મની ચકાસણી કરે છે, અને જે વ્યક્તિએ ખાતું ખોલાવવું છે એના માટે એની પાસેથી અમુક રકમ છે ને એ લઈ લે છે અને ખાતું છે એ ખોલી આપે છે. નીચે આપેલા ફોર્મના ઉદાહરણ પરથી તમામ બાબતો સ્પષ્ટ થઈ જશે. તો કે ભાઈ ખાતું ખોલાવવા માટેનું અહીંયા ફોર્મ આપેલું છે એ તમે જોઈ શકો છો. એ બ્રાન્ચનું નામ આપેલું છે, અકાઉન્ટ નંબર આપેલું છે, કઈ તારીખે આપણે ખાતું ખોલાવવા માગીએ છીએ તે આપેલું છે, કયું ખાતું આપણે ખોલાવીએ છીએ તે આપણે આપેલું છે, એ વ્યક્તિ છે તેનું નામ છે તે લખવાનું છે, વ્યક્તિ છે એની જન્મ તારીખ લખવાનું છે, પછી તો કે ભાઈ પાન કાર્ડ નંબર લખવાનો છે, બરાબર છે. આવી વિગતો દર્શાવતું ફોર્મ છે એ બેંકમાંથી આપણે મેળવતા હોઈએ છીએ અને એની અંદર વિગત છે એ બધી આપણે લખતા હોઈએ છીએ, બરાબર છે.
હવે અહીંયા આવે છે ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. એ ખાતું ખોલાવવું છે, પણ કયું ખાતું? તો કે ભાઈ ડીમેટ ખાતું. કહેવાય કોને ડીમેટ ખાતું? તો કે ભાઈ ભૌતિક સ્વરૂપના જે શેર છે ને એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર રૂપાંતરણ કરવામાં આવે ને જે ખાતાની અંદર રાખવામાં આવે ને કયા પ્રકારના શેર કહી શકાય છે? તો કે ભાઈ ડીમેટ પ્રકારના શેર કહી શકાય છે. બરાબર છે. એને ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર રૂપાંતર કરતા એ શેર છે એ ડીમેટ શેર કહેવાય છે. બરાબર છે. તો કે ભાઈ ભૌતિક સ્વરૂપના શેર છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપની અંદર રૂપાંતર એટલે કે ડીમટીરિયલાઇઝેશન. એ એટલે શું? તો કે ભાઈ અહીંયા ડીમેટ શેર કહેવાય. તો કે ડીમેટ શેર છે જેની અંદર સાચવવા છે, આપણે રાખવા છે, તો એને કેવું ખાતું કહેવામાં આવે છે? તો કે ડીમેટ ખાતું કહેવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ અહીંયા ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર. પ્રશ્ન શું પૂછે? તો કે ભાઈ મનીષભાઈ શાહ અથવા તો અંકિત પંડ્યા, જે તે વ્યક્તિનું નામ આપેલું હશે. અમિતભાઈ શાહ વિજયા બેંકની અંદર પોતાનું ખાતું ધરાવે છે. પોતે શેરનો કારોબાર કરવા માગે છે, તો આ માટે બેંક મેનેજરશ્રીને ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર લખો. સમજાઈ ગયું? અથવા તો એ રીતે પ્રશ્ન પૂછી શકે છે કે આપ શેર બજારનો કારોબાર કરવા માગો છો, આ અંગે બેંક મેનેજરશ્રીને ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો વિનંતી પત્ર લખો. સમજાઈ ગયું? તો અહીંયા લખનાર વ્યક્તિ કોણ કીધું છે? તો કે ભાઈ મનોજ બી દવે નામનો વ્યક્તિ છે, એ પત્ર લખે છે. પછી તો કે ભાઈ એનું સરનામું તો કે 17 પ્રભાત રો હાઉસ છે, ફૂલ બજાર છે, લુણાવાડા છે, અને 16મી ડિસેમ્બર 2017ના રોજ પત્ર લખાયેલો છે. સામેની બાજુ ફોન નંબર, મોબાઈલ નંબર, મેનેજરની ઉપર શું લખવાનું થશે? તો કે ભાઈ પ્રતિ લખવાનું થશે. પછી તો કે ભાઈ અહીંયા વિષય આપ્યો છે ડીમેટ ખાતું ખોલાવવા બાબતે. બરાબર. અને અહીંયા સાહેબશ્રી એની અંદર તો કે હું છેલ્લા 6 વર્ષથી આપની બેંકમાં બચત ખાતા નંબર 0091135690 ધરાવું છું. અહીં આપણે જ્યારે પત્રની શરૂઆત કરીએ ત્યારે પત્ર છે એ આ રીતે લખવો: હું છેલ્લા 10 વર્ષથી અથવા 6 વર્ષથી 12 વર્ષથી આપણે અનુકૂળ હોય એ રીતે. બરાબર છે. તો કે હું છેલ્લા આટલા વર્ષથી આપની બેંકમાં બચત ખાતું ધરાવું છું અથવા તો ચાલુ ખાતું ધરાવું છું તેવું આપણે લખવું. તે ખાતાનો નંબર લખો. બરાબર. એ છેલ્લા 6 વર્ષમાં બેંક દ્વારા નવી નવી યોજનાઓ અને ગ્રાહકલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવી છે, જેનાથી સમગ્ર લુણાવાડા પંથકમાં બેંકની પ્રતિષ્ઠા વધી છે. તો કે ભાઈ એ બેંક છે ને એણે શું કરેલું છે? તો કે ભાઈ સરકાર દ્વારા જે નવી નવી યોજનાઓ આવેલી છે અને સાથે સાથે નવી નવી ગ્રાહકલક્ષી સેવાઓ છે એ શરૂ કરેલી છે. તેનાથી શું થયું છે? તો કે ભાઈ બેંકની પ્રતિષ્ઠા છે તેની અંદર વધારો થયો છે. અહીં આપણને ખ્યાલ છે તો કે ભાઈ પત્ર મેળવનાર કોણ છે? તો કે ભાઈ મેનેજર છે. ક્યાંના મેનેજર છે? તો કે ભાઈ વિજયા બેંકના મેનેજર છે. બરાબર છે. તો એને આપણે પત્ર લખીએ છીએ. આગળ કીધું છે બીજા પેરેગ્રાફની અંદર તો કે તાજેતરમાં બેંક દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન બેન્કિંગ અને ડીમેટ ખાતા ખોલવા અંગેના અભિયાનને સારો પ્રતિસાદ મળ્યો છે. તો કે ભાઈ હમણાં જ તો કે ભાઈ ઓનલાઈન બેન્કિંગની કામગીરી ચાલી રહી છે. બરાબર છે. અને સાથે સાથે તો કે ભાઈ ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો અભિયાન છે એ ચાલી રહ્યું છે. આ બે અભિયાનો છે એની અંદર પ્રજા છે એણે સારો પ્રતિસાદ આપેલો છે. હું પણ મારા શેર બજારના કારોબાર માટે ડીમેટ ખાતું ખોલાવવા માંગુ છું. બરાબર છે. વ્યક્તિએ પત્ર લખેલો છે શા માટે? તો કે ભાઈ વ્યક્તિએ પોતાનું ડીમેટ ખાતું ખોલાવવું છે.
હું મારું ડીમેટ ખાતું આપની બેંકના મારા બચત ખાતા નંબર અહીંયા આપેલા છે 0091135690 સાથે જોડીને કામકાજ કરવાની ઈચ્છા રાખું છું. બરાબર. તો કે ભાઈ અહીંયા વ્યક્તિ છે પોતે શું કરવા માગે છે? તો કે ભાઈ ડીમેટ ખાતું ખોલાવવા માગે છે. શેર બજારની અંદર એ વ્યક્તિને થોડોક રસ છે, એટલે એ વ્યક્તિ એમાં થોડોક કારોબાર કરવા માગે છે અને એ ખાતું ખોલાવવા માગે છે. તો એને કયા ખાતા સાથે જોડવા માગે છે? તો કે ભાઈ એનું બચત ખાતું આપેલું છે 0091135690 સાથે જોડીને એ કામ કરવાની ઈચ્છા રાખે છે. આગળ કીધું છે તો કે ભાઈ ડીમેટ ખાતું ખોલવામાં માટે જરૂરી શરતો. તો કે ભાઈ ડીમેટ ખાતું ખોલાવવું છે એના માટેની શરતો શું છે, કયા કયા નિયમો છે એનું પાલન કરવું પડશે, એ બધાની હું ખાતરી આપું છું. ડીમેટ ખાતાની શરત પ્રમાણે હું મારા ખાતામાં ત્રિમાસિક ધોરણે રાખવું પડતું ₹5000નું લઘુત્તમ બેલેન્સ પણ જાળવીશ. તો કે ભાઈ ડીમેટ ખાતું ખોલાવેલું હશે એ વ્યક્તિએ પોતાના ખાતાની અંદર કેટલા રૂપિયા કીધા છે? તો કે ભાઈ ₹5000 છે ને એ બેલેન્સ છે ને રાખવી જરૂરી છે. એ બેલેન્સ પણ હું જાળવીશ. આગળ તો કે ભાઈ ડીમેટ ખાતું ખોલાવવા માટેનું સંપૂર્ણપણે ભરેલું ફોર્મ, સાથે સાથે તો કે ભાઈ મારા 2 ફોટોગ્રાફ્સ, પછી તો કે ભાઈ લાઇસન્સ અને પાન કાર્ડની નકલ તથા ડીમેટ ખાતાને ચાલુ કરવા માટે ભરવી પડતી ₹500ની રકમનો ચેક આ સાથે બીડેલ છે. તો કે ભાઈ આ પત્ર સાથે હું શું જોડું છું? તો કે ભાઈ એક તો ખાતું ખોલાવવા માટેનું જે ફોર્મ ભરેલું છે તે, પછી તો કે ભાઈ 2 ફોટોગ્રાફ્સ છે તે, પછી તો કે લાઇસન્સ અને પાન કાર્ડની નકલ છે, અને પછી તો કે ભાઈ ડીમેટ ખાતું મારે શરૂ કરવું છે તો એના માટે ₹500નો છે ને ચેક છે એ હું આ સાથે રજૂ કરું છું. આ સાથે બીડેલ છે ડીમેટ ખાતું ખોલવાની સાથે જ તેનો પાસવર્ડ અને કસ્ટમર આઈડી આપવા વિનંતી છે, જેથી હું ડીમેટ ખાતાનો ઉપયોગ છે તે કરી શકું. બરાબર છે. અને આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવી અપેક્ષા છે. આપનો વિશ્વાસુ શું કીધું છે? તો કે ભાઈ સહી કરેલી છે ને મનોજ દવે. અહીંયા બિડાણ તો કે ભાઈ 4 કીધા છે. 4ની અંદર તો કે ભાઈ એક તો ફોર્મ આવી જાય છે, બીજું તો કે ભાઈ ફોટોગ્રાફ્સ આવી જાય છે, પછી તો કે લાઇસન્સ છે અને પાન કાર્ડની નકલ આવી જાય છે, અને ₹500નો ચેક છે એ આવી જાય છે. બરાબર છે. તો અહીંયા બિડાણની અંદર 4 પણ લખી શકાય, અને જે વિગતો અહીંયા આપેલી છે વિગતો પણ અહીંયા લખી શકાય છે. ક્લિયર? તો અહીંયા પત્ર છે તે પૂરો થાય છે. કયો પત્ર પૂરો કર્યો છે? તો કે ભાઈ ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર છે તે આપણે પૂરો કરીએ છીએ. એ ખાસ યાદ રાખવાનું છે, પત્રની અંદર તમને માર્ક્સ કઈ રીતે મળશે? તો કે ભાઈ જો તમે સરનામું છે, લખનારનું સરનામું વ્યવસ્થિત લખેલું હશે તો તમને 1 માર્ક્સ મળશે. અને શીર્ષક કહેવામાં આવે છે. બરાબર છે. અહીંયા સુધી જો તમે વ્યવસ્થિત લખેલું હશે તો તમને કેટલા માર્ક્સ મળશે? તો કે ભાઈ 1 માર્ક્સ. આની અંદર તારીખનો પણ સમાવેશ કરી લેવામાં આવે છે. પછી તો કે ભાઈ તમે આંતરિક સરનામું વ્યવસ્થિત લખશો, એના પણ કેટલા માર્ક્સ આપવામાં આવશે? તો કે ભાઈ 1 માર્ક. પછી આગળ વધીએ તો તમે વિષય જો વ્યવસ્થિત જણાવશો તો એના કેટલા માર્ક મળશે? તો કે ભાઈ 0.5 માર્ક મળશે. પછી તો કે ભાઈ પત્રનું આ લખાણ છે જો એ વ્યવસ્થિત હશે તો એના તમને 2 માર્ક મળશે. અને નીચે તમે જો સહી કરેલી હશે, એની અંદર સંપૂર્ણ જો વિગતો લખેલી હશે, એના પણ તમને કેટલા માર્ક મળશે? તો કે ભાઈ 0.5 માર્ક. તો આવી રીતના આપણે પત્રના કેટલા ટોટલ માર્ક થાય છે? કુલ 5 માર્ક થાય છે. તમે સરળતાથી મેળવી શકો છો. બરાબર. એના પછી આપણે આગળ વધીએ તો ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. તો કે ભાઈ ચેકના નાણાં છે એની ચૂકવણી છે એને અટકાવી છે, તો એ માટે લખાતો પત્ર. એમાં તો કે ભાઈ લખનાર વ્યક્તિ કોણ છે? તો કે ભાઈ ડૉક્ટર મિહિર લાગવંકર.
એ પત્ર લખે છે. સરનામું શું કીધું છે? તો કે ભાઈ 24 ફ્લેમિંગો પાર્ક, બરાબર છે. પછી તો કે ભાઈ ન્યૂ સીજી રોડ, ચાંદખેડા, અને પછી શું કીધું છે? તો કે ભાઈ અમદાવાદ કીધેલું છે, બરાબર છે. અહીંયા પત્ર ક્યારે લખાઈ રહેલો છે? તો કે ભાઈ 20મી જુલાઈના રોજ પત્ર છે ને એ લખાઈ રહેલો છે. તો એની અંદર આપણે જોઈએ તો સામેની બાજુ ફોન નંબર આપેલો છે, એ પણ આપણે લખવું પડશે. પછી તો કે ભાઈ મોબાઈલ નંબર છે તે પણ અહીંયા આપેલો છે, એની જગ્યાએ આપણે ઈમેલ છે એ પણ લખી શકીએ છીએ. આગળ આપણે કીધું છે મેનેજર શ્રી, એની ઉપર આપણે શું લખવું પડશે? તો કે ભાઈ પ્રતિ લખવું પડશે, બરાબર છે. પછી તો કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, પછી તો કે ભાઈ ન્યૂ સીજી રોડ, ચાંદખેડા અને અમદાવાદ, એ રીતે આપણે પત્ર છે એ લખી શકીએ છીએ. ફરી એકવાર તમારે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ શીર્ષકની અંદર પહેલાં લખનાર વ્યક્તિ છે તેનું નામ લખવું પડશે. પછી તો કે ભાઈ જે વ્યક્તિ છે એણે પત્ર લખેલો છે એનું સરનામું છે એ તમારે વ્યવસ્થિત લખવું પડશે. પછી તો કે ભાઈ તારીખ છે કઈ રીતના? તો કે ભાઈ 20 આપેલી હોય તો 20મી, 15 આપેલું હોય તો 15મી, 10 આપેલું હોય તો 10મી, એ રીતે તમે લખી શકો છો. સામેની બાજુ તો કે ભાઈ પ્રતિ મેનેજર શ્રી, શું લખેલું છે? તો કે ભાઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એ રીતે પણ તમે લખી શકો છો, બરાબર છે. આગળ આપણે જોઈએ તો અહીંયા બેંકની અંદર પત્ર લખીએ છીએ ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? તો કે ભાઈ એક વાત છે એ તમારે યાદ રાખવાની થશે. શું? તો કે ભાઈ જ્યારે પત્ર આપણે લખીએ છીએ ત્યારે તો કે ભાઈ પ્રતિ મેનેજર શ્રી એ લખવું અહીંયા જરૂરી બની જાય છે, બરાબર છે. તો આગળ વધીએ તો સંબોધનની અંદર અહીંયા શું લખવાનું થશે? તો કે ભાઈ સંબોધનની અંદર સાહેબશ્રી લખવાનું થશે, બરાબર છે. વિષય શું કીધો છે? તો કે ભાઈ ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા બાબતે. પહેલા પેરેગ્રાફની અંદર આપણે વાત કરેલી હતી એમ તો કે ભાઈ શું લખવું જરૂરી બની જાય છે? તો કે ભાઈ પહેલા પેરેગ્રાફની અંદર આપણે હું છેલ્લા 12 વર્ષથી આપની બેંકમાં બચત ખાતું ધરાવું છું, જેનો નંબર 10 12 32 45 56 છે. ફરીથી એકવાર પહેલો પેરેગ્રાફ છે એની અંદર શું લખવાનું? તો કે ભાઈ હું આપની બેંકમાં બચત ખાતું ધરાવું છું, જેનો નંબર આ છે, જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું. સાથે એમ પણ લખી શકીએ કે હું મારા તમામ નાણાકીય વ્યવહારો આ ખાતા મારફતે કરું છું. મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે આજે સવારે થયેલ ટેલિફોનિક વાતચીતના અનુસંધાને આ પત્ર લખી રહ્યો છું. તો કે ભાઈ પત્ર લખી રહ્યો છું તેની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ અગાઉ મેં તમારી સાથે વાત કરેલી હતી. શેમાં? તો કે ભાઈ ટેલિફોનમાં. શા માટે? તો કે ભાઈ ચેકના નાણાંની ચૂકવણી છે ને એ અટકાવવાની હતી. આ પત્ર ઉપરોક્ત બાબતની પુષ્ટિ કરવા માટે લખી રહ્યો છો. તો કે ભાઈ આ પત્ર લખાઈ રહ્યો છે તેની પાછળનું કારણ શું છે? તો કે ભાઈ પુષ્ટિ માટે, એટલે કે ભાઈ પ્રૂફ કરવા માટે. અહીંયા શ્રીયુત શ્રીકાંત જોશીના નામે લખાયેલ તારીખ 19મી જુલાઈ 2017નો તમારી બેંકનો ₹10,000નો ચેક કે જેનો નંબર 02363038 છે, જે ચેક મારાથી ખોવાઈ ગયો છે. અહીંયા આપણે જ્યારે આવો પત્ર લખતા હોય ત્યારે તો કે ભાઈ ચેકના નાણાંની ચૂકવણી અટકાવતો જ્યારે આપણે પત્ર લખતા હોય ત્યારે કઈ બાબતની કાળજી રાખવી જરૂરી છે? તો કે ભાઈ એક તો એની અંદર તારીખનો ઉલ્લેખ હોવો જરૂરી છે. પછી તો કે ભાઈ એની અંદર નાણાંનો ઉલ્લેખ હોવો જરૂરી છે. પછી તો કે ભાઈ એ ચેક છે એનો નંબર લખાયેલો હોવો જરૂરી છે. તો અહીંયા શું આપણે કીધું છે? તો કે ભાઈ
ચેક છે એ ખોવાઈ ગયો છે. કોના નામે લખાયેલો હતો? તો કે ભાઈ શ્રીકાંત જોશીના નામે લખાયેલો હતો. કઈ તારીખે? તો કે ભાઈ 19મી જુલાઈ 17ના રોજ. કેટલા રૂપિયાનો? તો કે ભાઈ 10,000 રૂપિયાનો. ચેકનો નંબર તો કે ભાઈ 0236308 છે. પાછો ચેક કેવો કીધો? તો કે ભાઈ બેરર ચેક છે, જેના કારણે એ ચેક અંગે હું વધુ ચિંતિત છું. બેરર ચેક એટલે શું? તો કે ભાઈ જે વ્યક્તિને એ ચેક મળેલો હોય એ વ્યક્તિ છે એ ચેકની પાછળ તેની સહી કરી અને નાણાં છે એ પોતે ઉપાડી શકે છે. એટલા માટે આ વ્યક્તિ છે એ વધુ ચિંતિત છે. જો ઉપરોક્ત ચેક નાણાંની ચૂકવણી માટે કોઈ પણ દ્વારા રજૂ કરવામાં આવે તો તેના નાણાંની ચૂકવણી કરશો નહીં. આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો તેવો વિશ્વાસ છે. આભાર. આપનો વિશ્વાસુ સહી કરેલ છે મિહિર લાગવંકર. તો અહીંયા પત્ર છે તે પૂરો થાય છે. ફરી એકવાર આપણે જોઈએ. લખનારનું નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ, મેનેજર લખવાનું, ઉપર પ્રતિશ્રી લખવાનું, સંબોધનની અંદર સાહેબશ્રી, વિષય અને આ રીતે પત્ર છે તે લખવાનો. બરાબર છે. અહીંયા આપણે પત્ર છે તે પૂરો કરીએ છીએ અને અહીંયા આપણો લેક્ચર છે તેને પણ પૂરો કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે શું જોયેલું છે? તો કે ભાઈ પ્રસ્તાવના જોઈ હતી અને ડીમેટ ખાતું ખોલાવવા અંગેનો પત્ર જોયો હતો અને અહીંયા તો કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર જોયેલો છે.